એક ભાઈ હતા, તમને એક વાત કરું. એ ભાઈ બજારમાં ગયા ને એમને એક ઓળખીતા ભાઈ મળી ગયા એટલે ખુશ થઈ ગયા. અરે ભાઈ કે મહેમાન તમે ક્યારે આવ્યા અમારા ગામમાં? બીજા ગામના હતા એટલે એમને જોઈને ખુશ થયા કે ક્યારે આવ્યા? તો પેલા ભાઈએ કીધું સવારે આવ્યો છું. તો કે આજે બપોરનું જમવાનું મારે ઘેર રાખજો દોસ્ત. તો કે ચોક્કસ ભાઈ, આજે તમારા ઘરે ચાલો. એટલે પેલા ભાઈ તો જલ્દી ઘેર આવ્યા અને આવીને હાથ પગ ધોઈને ઘરમાં આવ્યા ને પેલા રસોડામાં હતા એમને બૂમ પાડી, ભાગ્યવાન ઓ ભાગ્યવાન. એટલે પેલા બેન છે ને આમ સાડીનો છેડો સરખો કરતા આવ્યા, બોલો હું કેવું તું? એટલે પેલા ભાઈએ એમ કીધું કે જો જેટલા જોરથી ભાગ્યવાન બોલ્યા હતા ને એટલા જ ધીરેથી પેલા ભાઈના અવાજ નીકળ્યા. કારણ કે પેલા બેને આવીને શું પૂછ્યું, બોલો શું કેવું છે? હા, એટલે પેલી બેને આવું બોલી એટલે પેલા ભાઈ તરત જ ડાઉન. હા, એકદમ ધરતીને અડીને જ ચાલે ભાઈઓ બહેનો આગળ. એટલે બેને પૂછ્યું ને ભાઈએ આવું કીધું કે એવું થયું કે આજે હું બજાર ગયો હતો, એટલે બજાર ગયો હતો ને ત્યાં મને એક ઓળખીતા મળી ગયા ને તો મારાથી બોલાઈ ગયું કે આજે જમવા આવજો. ને એ ભાઈએ કીધું કે આવીશ. એટલે આજે મહેમાન જમવા આવવાના છે. એટલે પેલા બેને એવું કીધું, મને પૂછ્યા વગર તમે જમવાનું નિમંત્રણ આપ્યું જ કેમ? આજે તો નહીં થવાની થઈ જશે, હું ના જમાડું. તમને ખબર છે મારો સ્વભાવ, આપણે 2 જણનું જમવાનું બનાવતા હું થાકી જઉં છું, આટલા આખા ઘરનું કામ કરું છું, હજુ તમારે મહેમાન જમાડવા છે? તમે મારા ઉપર કોઈ ત્રાસ કરવામાં બાકી રાખ્યો છે? હવે તમે આ બધું નહીં ચાલે, હું નહીં જમાડું. તો પેલા ભાઈએ કાલાવાલા કર્યા. લગભગ આવું થતું જોયું છે. મેં સમાજમાં બેન પતિ પત્નીના સંબંધ એટલા ઉજ્જવળ હોવા જોઈએ, એટલો મીઠો હોવો જોઈએ, એની જગ્યાએ મેં આ સમાજમાં અસંખ્ય જગ્યાએ આવી વાતો જોઈ છે. અને ભાઈએ બિચારાએ કાલાવાલા કર્યા, જેમ તેમ કરતા માન્યા તો એક શરત પર માન્યા ભાભી. કઈ શરત ઉપર? એ શરત ઉપર માન્યા એ બેન કે જો જમવા તો બેસાડવાના, જમવાનું તો બનાવી દઈશ અને જમવા તમે આગલા રૂમમાં બેસવાનું તમારે, પણ જમવા તમે સાથે બેસો ને તો બેઠા બેઠા તમારે ઓર્ડર નહીં કરવાના. ત્યાં જમવામાં બેઠા બેઠા ઓર્ડર નહીં કરવાના. શું? ખીચડી લઈ આવ, છુંદો લઈ આવ, પાપડ લાવને, ઘી લઈ આવને, દહીં લઈ આવને, આવું તમારે ત્યાંથી બેઠા બેઠા ઓર્ડર નહીં કરવાના. પેલા ભાઈએ કીધું, ભાઈ માફ કર માં, હું નહીં કરું ઓર્ડર, પણ તું જમાડશે ને? એટલે પેલી બેને કીધું કે આજે હવે આવ્યા જ છે તો જમાડી દઈશ. આમ જ્યાં પેલી બેનની શરતથી પેલા ભાઈ બંધાયા ત્યારે પેલી બેન માં રાજી થયા અને પેલા મહેમાન આવ્યા ને આમ આસન પડ્યા, આસન ઉપર બંને જણા જમવા બેઠા અને ધીરે ધીરે થાળી આવી, વાડકી આવી, પાણીના ગ્લાસ આવ્યા, ચમચી આવી, આમ ગોઠવાતું ગયું. એટલે પેલા થોડી વાર થઈ ને એટલે પેલા ભાઈ ભૂલી ગયા બિચારા પેલા ભાઈબંધ જોડે વાત કરવામાં. ભૂલકણા મારા જેવા હશે બિચારા, હું ભોળી છું કે નહીં? હા, લાગે છે કે નહીં? મારા મોઢા પરથી લાગે છે ને કે હું ભોળી ભટાક છું, હું ભૂલી જાઉં છું બહુ બધું. હા, તો પેલા ભાઈ મારા જેવા, મારા ભાઈ એટલે બિચારા ભૂલી ગયા જમવાનું અને બૂમ પાડી, એ સાંભળો છો ભાગ્યવાન, ઘી લાવો ને ખીચડી લાવો ને એટલે ચાલુ કરીએ. તો વાંધો નહીં, ખીચડી આવી, નાનો છોકરો લઈ આવ્યું, ઘી આવ્યું, આમ જમવાનું ચાલુ થયું. ત્યાં થોડી વાર થઈ એટલે પેલું શાક ને છુંદો ને અથાણું ને પાપડ નહીં આવ્યું અને કઢી નહીં આવી. એટલે પેલા ભાઈએ પાછું કીધું કે સાંભળો છો, કઢી લાવજો અને ઘી પણ લેતા આવજો. આમ જ્યાં ફરીથી વાત કરીને ત્યાં તો છૂટું કઢીનું બોઘેણું જો આવ્યું, ફટ દઈને પેલાને માથામાં વાગ્યું ને બધી જ કઢી મહેમાન ઉપર ને પેલા ભાઈ ઉપર. હા, એટલે પેલા ભાઈ તો આમ નીચું ઘાલીને થોડી વાર તો આમ ધ્રુજે, પેલો ભાઈ એની પત્ની આગળ ધ્રુજે. હા, ધ્રુજતા એણે વિચાર કર્યો કે હવે શું કરું? આ તો મહેમાનની સામે ઇજ્જત જતી રહી ઘરની. હા, ત્યાં તો થોડી વારમાં પેલા બેન આવ્યા ને પેલું બોઘેણું કઢીનું હતું ને એ ઉઠાવીને અંદર જતા રહ્યા પાછા. એટલે પેલા ભાઈએ આમ વળીને પેલા જોડે ભાઈ બેઠા હતા ને એમની સામું જોયું, આમ નજરથી નજર, હું તમારી જોડે મેળવું છું ને એવી રીતે પેલા ભાઈબંધ જોડે નજર મેળવી. હા, અને નજર મેળવીને એટલે પેલા ભાઈ હસવા માંડ્યા. એમના ભાઈબંધ જમવા આવ્યા હતા ને એ હસવા માંડ્યા. એટલે પેલા ભાઈએ પૂછ્યું એના ભાઈબંધે, અલા ભાઈબંધ શું હશે છે? આ હસવાની વાત છે, આ તો રડવાની વાત છે, દુઃખ થાય એવી છે મને. એ પેલા ભાઈબંધને શું કીધું? જમવા આવ્યા હતા ને મહેમાન, એમણે ઘરધણીને એવું કીધું, આમાં કંઈ વાંધો નથી, આ તો બહુ સારું છે. એમણે શું કીધું? આમાં કંઈ વાંધો નથી, આ તો બહુ સારું છે. કે આલા બહુ સારું છે શું યાર, તું આવી વાતો કરે છે? અરે ભાઈ કહું છું આ તો બહુ સારું છે, 100 દરજ્જે સારું છે, 1,00,000 દરજ્જે સારું છે. કેમ? પેલા ભાઈએ પૂછ્યું, કેમ સારું છે? તો કે આ તો તારા ઘરવાળા તો કઢીનું છૂટું બોઘેણું માર્યું તો થોડી કઢી મોઢામાં ગઈ, સ્વાદ લેવાઈ ગયો એટલે આપણાને આનંદ થઈ ગયો. બીજું બોઘેણું ફેંકાયું, પાછું આવીને બોઘેણું લઈ ગયા.
પાત્ર લઈ ગયા, બાકી મારે ઘેર આવજે કાલે. હા, કઢી ઢોળાઈને તો આપણે જ પોતું કરવાનું, અને ઠામ ઠેકરા જે પડ્યા હોય ને એ ઠીકરા આપણે ભેગા કરીને ઉકેળે નાખવા જવાના. એટલે આજ ઘરે ઘરે માટીના ચૂલા છે. હા, મને એટલું પતિ પત્નીનો સંબંધ છે ને, ફરી તમને એક ચાવી આપી જવું આજે, ત્રીજી ચાવી મારી પાસેથી, તમને યાદ રહે, તમને યોગ્ય લાગે તો. પતિ પત્નીનો સંબંધ હંમેશા ખાસ ફ્રેન્ડનો હોવો જોઈએ. તમારા અને તમારા પત્ની વચ્ચે, તમારા અને તમારા પતિ વચ્ચે હંમેશા બેસ્ટ ફ્રેન્ડશિપ હોવી જોઈએ. મનની દરેક વાત તમે એને કહી શકો અને એ પણ તમને દરેક વાત કહી શકે. દરેક વખતે એવો રિશ્તો બનાવો પતિ સાથે કે એ તમારા વગર રહી ના શકે, તમારી જગ્યા કોઈને આપી ના શકે. આ અઘરું છે પણ અશક્ય નથી. એટલે હંમેશા પતિ પત્નીના સંબંધ પહેલાં તમે જો મિત્રો સારા હશો ને, ખાસ મિત્ર બની જશો ને એકબીજાના, તો જીવન આમ ચપટીમાં નીકળી જશે. અને એવું જીવન હું જીવી છું મારા જીવનમાં, એટલે તમને આ બતાવી રહી છું. હા, અસ્તુ.